તો અહીં સુધી હતું ને. તો અહીંયા શું કર્યું હતું આપણે? કે આ પેજની અંદર આપણે અહીંયા એડિટમાં અત્યારે ટેમ્પરરી શું કર્યું હતું? રેકોર્ડ નંબર 1 હે ને, રેકોર્ડ નંબર 1 પાસ કરી એટલે 1ના ડેટા તમને બતાવશે. હવે શું કરવાનું? આઈડીએસ કોણ દેવાના? આઈડીએસ એટલે શું આવશે? પરમ્સ ડોટ આઈડીએસ લેવાનું. શું લેવાનું? પરમ્સ ડોટ આઈડીએસ. હવે અહીંયા આપણે ડાયરેક્ટ પહેલાં ઇન્સર્ટને કોલ કરીએ. પણ ઇન્સર્ટ પછી ડાયરેક્ટ શો નહીં કરીએ. લીધું ને આપણે શો. આવી ગયું અહીંયા. હવે અહીંયા એડિટ પર ક્લિક કરવું એટલે શું આઈડીમાં આવું પાસ થાય એ ના ભૂલ થઈ લાગે છે પોસ્ટ. ઓલું આવશે, ટિલ્ડ સાઇન આવશે. જો અહીંયા આ જે એડિટ છે ને, અહીંયા આ ડોલર સાઇન આવશે અહીંયા, હે ને. જો અહીંયા ટિલ્ડ સાઇન, એન્ડમાં ટિલ્ડ સાઇન, પછી અહીંયા બ્રાઉઝર આઉટમાં તમે જે નામ આપ્યું હોય એ, પછી ડોલર વેર આઈડી, હે ને. આવી ગયું 1, પછી અહીંયા 2 તો 2 છે. ઓ ભાઈ એ પાયથન છે. અહીંયા 6 તો 6 છે. એડિટ /6 એટલે 6 નો ડેટા આવે છે અહીંયા. હવે શું કરવાનું? અહીંયા એ ડેટા તમારે અપડેટ કરવાનો. શું કરવાનું? અપડેટ. તો અપડેટ નામની એક ફાઇલ બનાવવાની. આપણે શું બનાવવાનું? અપડેટ ડોટ પીએચપી બનાવવાનું. તે બનશે. તમે જે અહીંયા અપડેટ ડોટ પીએચપી બનાવી છે બીજું નામ આપી દેજો. હવે અપડેટ 2 ડોટ પીએચપી. અહીં અપડેટ ડોટ અપડેટમાં ડેટા આપણે ચેક કરી લઈએ. આ બધું બહાર ખાઈને આવવાનું યાર. તમે ભણવા આવો છો તો આ બધું મોઢામાં નાખીને કહી દો. તમારું કોન્સન્ટ્રેશન નથી આવતું. યુને ઈમેલને પાસ કરે ને. તો અપડેટ ડોટ પીએચપીમાં શું આવશે? અહીંયા અપડેટ ટેબલ નેમ, અપડેટ રેકોર્ડ હશે કદાચ. રજિસ્ટ્રેશન, અપડેટ ટેબલ નેમ, એમાં યુનેમ, ઈમેલ અને પાસવર્ડ. અહીંયા આવશે યુનેમ, ઈમેલ,
આઈડી તો આવશે જ. અહીંયા આવશે યુ નેમ, પછી અહીંયા email. પછી અહીંયા પાસવર્ડ, પાસવર્ડ વેર આઈડીનો આઈડી બરાબર. ટેબલ નેમ અહીંયા સેમ રજિસ્ટ્રેશન, પછી આવી ગયો. કમાન્ડ લો આઈડી નંબર 1 ને મારે ચેન્જ કરવો છે ને, શું કરવાનું? ક્વેશ્ચન માર્ક યુ નેમ XYZ એન્ડ email @gmail.com and password is equal to 1. હવે બધામ થઈ ગયું હે ને? XYZ ના 6 માં ચાલુ છે. શેમાં? 6 માં. અચ્છા, પછી નહીં આઈડી પાસ કરવાનું એન્ડ આઈડી ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. 1 માં જ અને કેમ? 6 માં તો છે જ ચેન્જ એ લાસ્ટમાં બધા ચેન્જ કર્યું છે. જો થઈ ગયું 1 માં બરાબર. હવે યુઆરએલ છે ને કોપી કરવાનું. હવે જે ઇન્સર્ટનું કામ છે ને સેમ વસ્તુ હવે અહીંયા અપડેટમાં અપ્લાય કરવાની. ક્યાં આગળ? અપડેટમાં. ઊંઘ આવે? તો જે ઇન્સર્ટનું કામ છે એ અહીંયા જો ફોર્મ બધું બનેલું છે અહીંયા ઓન સબમિટ. હવે ઇન્સર્ટમાં તમે શું બનાવી દીધું જોઈ લો કે ભાઈ તમે એક ફંક્શન બનાવી દીધું. આ ફંક્શન ગાયબ થઈ ગયું છે. બધું કરી દીધું. હું બીજા ફાઈલમાંથી લઉં છું. આપણે એક ફંક્શન બનાવ્યું ને હેન્ડલ્સ સબમિટ કરીને અહીંયા આ તમારે અહીંયા મૂકવાનું એડિટની અંદર ટોપ પર બરાબર. તો એની અંદર યુનેમ ઈમેલ અને પાસવર્ડ. તો યુનેમ ઈમેલ અને પાસવર્ડ આ જે ડેટા છે એ ક્યાંથી આવશે? ઓન ચેન્જ આપણે ઓલરેડી સેટ કરેલું છે અહીંયા ઓન ચેન્જની અંદર બરાબર. તો જો ઓન ચેન્જ ક્યારે એપ્લાય થશે? કે જ્યારે એક્શન થતી હોય ત્યારે. પણ જો આપણે એમાં એક ફોલ્ટ શું છે કે આપણે ડિફોલ્ટ વેલ્યુ સેટ કરી લઈશું. જો છે જૂની વેલ્યુ બતાવવા માટે. તો હવે જ્યારે ઓન ચેન્જ આપશો ને તો ડિફોલ્ટ વેલ્યુ છે એ જ તમને આપી દેશે. કઈ આપી દેશે? ડિફોલ્ટ વેલ્યુ છે એ જ આપશે. તો તમારે છે ને કંઈક આ રીતે કરવું પડશે. જો તમારે છે ને યુઝ રેફરન્સ યુઝ કરવું પડશે. શું કરવું પડશે? યુઝ રેફરન્સ. યુઝ રેફરન્સમાં શું હોય કે તમે ઓન ચેન્જમાં જે વેલ્યુ આપો છો હે ને, એક મિનિટ આમાં ઇન્સર્ટ છે ને અપડેટ બતાવો. જો ઓન ચેન્જમાં જે વેલ્યુ લો છો તમે એ તો કરવાનું. એના સિવાય શું કરવાનું? તમારે એક REF એટલે કે રેફરન્સ વેરિયેબલમાં જે વેલ્યુ સ્ટોર થઈ હોય એ તમારે આપવાની. કોને? ટેક્સ્ટ બોક્સને. એ કેમ આપવાની? એના આપત શું થાય? જૂની વેલ્યુ જ આપશે. કારણ કે ડિફોલ્ટ વેલ્યુમાં શું કામ છે કે એ વેલ્યુને એક્ઝિસ્ટ રાખવું જે ત્યાંથી આવી છે. તો એ વેલ્યુ તો આપણને બતાવશે જ. એ વેલ્યુ તો બતાવશે આપણને. તો હવે નવી જે વેલ્યુ હું ચેન્જ કરું છું એ ડેટાબેસમાં જવી જોઈએ. તો અહીંયા શું કરવું પડશે? જે તમે યુઝ સ્ટેટ બનાવ્યા ને અહીંયા યુઝર નેમ ઈમેલ અને પાસવર્ડ માટે એટલા યુઝ સ્ટેટ તમારે અહીંયા રેફરન્સ બનાવવાના. શું બનાવવાના?
રેફરન્સ. રેફરન્સમાં શું છે અહીંયા કે રેફરન્સ ખાલી વેરિયેબલ્સ છે. અહીંયા શું છે? વેરિયેબલ્સ. તમે જે વેલ્યુ ચેન્જ કરશો એ તમારે ટેક્સ્ટ બોક્સની અંદર REF કરીને આપી દેવાનું છે. પછી વેલ્યુ કઈ રીતે ગેટ કરવાની? રેફરન્સ રેફરન્સ વેરિયેબલ ડોટ કરંટ ડોટ વેલ્યુ. આઈડિયા? જો પ્રેક્ટિકલી આખું સમજજો અહીંયા. નકર એ ઉપરથી ગયું. પહેલાં શું કરવાનું કે અહીંયા ઓન ચેન્જ આપી દેવાનું, બરાબર? એટલે ઓન ચેન્જની અંદર આપણને શું મળશે? અહીંયા વી સેટ શું મળશે? યુનેમ, હે ને? બરાબર. સેટ યુનેમ મળશે. તો યુનેમ કેવી રીતે લેવાની? કે અહીંયા આપણે ઇવેન્ટ આપેલી છે અહીંયા ઇવેન્ટ. તો અહીંયા ઇવેન્ટની અંદર શું લેવાનું તમારે? ઇવેન્ટ અહીંયા આપવાની કે ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ. શું આવશે? ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ. બીજું તમારે અહીંયા ઓન ચેન્જ શેના માટે આપવાનું? ઈમેલ માટે. શેના માટે? ઈમેલ માટે. સેટ ઈમેલ. અને ત્રીજું આપવાનું તમારે અહીંયા પાસવર્ડ માટે. શેના માટે? પાસવર્ડ માટે. ત્રણ વેલ્યુ સેટ થઈ ગઈ. હવે તમારે શું કરવાનું કે આજે યુઝરનેમ, ઈમેલ ને પાસવર્ડ આ ત્રણ માટે યુઝ સ્ટેટ બનાવ્યા. ત્રણ માટે એક રેફરન્સ બનાવવાના. શું બનાવવાના? રેફરન્સ. કઈ રીતે? કોન્સ્ટ નેમ રેફરન્સ. રેફરન્સ યુનેમ ઇઝ ઇક્વલ ટુ યુઝ રેફરન્સ. આવી ગયું. અને ઇનિશિયલ વેલ્યુ કઈ નહીં. પછી અહીંયા કોન્સ્ટ રેફરન્સ email is equal to use reference. Const reference password use reference. બરાબર. હવે આની અંદર શું કરવાનું તમારે? અહીંયા જો અહીંયા REF આવી ગયું. રેફરન્સ ઇઝ ઇક્વલ ટુ પહેલું શું છે? રેફ યુનેમ. રેફ ઇઝ ઇક્વલ ટુ રેફ ઈમેલ. REF. તો તમે ચેન્જ કરશો ને એ સ્ટોર એક એક કેરેક્ટર કરતું હશે. યસ. રેફ પાસવર્ડ. હવે શું કરવાનું? ડોટ રેફરન્સ યુનેમ ડોટ કરંટ ડોટ વેલ્યુ. બરોબર. રેફરન્સ ઈમેલ ડોટ કરંટ ડોટ વેલ્યુ. અહીંયા સેમ રેફરન્સ પાસવર્ડ ડોટ કરંટ ડોટ વેલ્યુ. બરોબર. થઈ ગયું. અહીંયા આપેલું હેન્ડલ ઇનપુટ. બરાબર. ફંક્શન કોલ થઈ ગયું. હવે અહીંયા URL ખાલી ચેન્જ કરી દો. પોસ્ટ કરંટ ડેટા. Axios. npm install Axios. બરાબર. અહીંયા आइए 1 2 3 4 5 पासवर्ड इज नॉट मेंशन पासवर्ड क्या बोलते हैं
Serious. Add वगैरह करो ठीक है डेटाबेस के अंदर चेक करिए सही है 1 2 3 1 2 3 થઈ ગયું ને બતાવો આમ આમ કરો Intent from the book and registration. I already login with the login page. कोई डिज़ाइन तो अट्रैक्टिव बनाओ यार कोई डिज़ाइन तो हरी बनाओ आवेदन करना रजिस्टर स्पेलिंग खोलो છે કલર કોમ્બિનેશન નહીં થતું હોય આપણે કેવી બનાવી કેવી બનાવો હા એક વસ્તુ રહી ગઈ ગાઈસ આઈડી આવશે ને પરમ્સ ડોટ આઈડીએસ કયું આઈડી અપડેટ કરવું એ આપવું પડશે ને વન ટુ થ્રી 4 5 6 ગાયબ થઈ પરમ્સ ડોટ આઈડીસ આમાં આઈડી ચેક કરવું પડશે અપડેટની અંદર પાસવર્ડ પાસવર્ડ
Small ideas. हाँ जाओ मैं जब बड़ा मुड़े सवाल है कॉलेज पढ़े मैं रोड़ा नहीं बोला तुम्हारा पीवा नहीं सर दिया है हाँ पियो हमने क्या आता है तुरंत What did you do? नहीं रखना भी जाओ हमारा ના 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 સર તમારા हमारे को सुनते पहले अरे પછી कर दे जाओ हमारा रखना ઓનલાઈન કરું पीछे गए तो ये छानो वाले को योगे छनो वाले तो तेरी दस दिया નંબર યાદ નહીં छन लगाओ पर नंबर नाखो पे नाखो छनो वाले 30 23 20 10 में 10 8 20 બાર हां हाँ थैंक यू बहुत सी वीडियो रहती है एकदम અફલાતુન ચા છે પોતાની ઓફિસ સાબુ સર મસ્ત બનાવે પુદીના નાખેલો છે બનાવતો સર હવે શું હવે બનાવશે તો અમને નહીં લીધા એડ કરશે सर हम डेटा इंक्वायरी હા हम इंटर्नशिप क्या करो डेटा एनालिसिस तो करो तो मैं एसटीएल मतलब हम वीडियो में क्या ना बचे બધું કરી ગયું બોલો એટલે મેં તો કીધું કે એક્સેલ માં કરું નંબર આપી દેવાય ને પણ સર ડીએમ માં જવાબ નથી આપતી હવે વિચાર તો એકવાર ખાલી મૂકી દેજો અમારે જોબ કરો એ સૌ કરીશ લોન નહીં કરવાની મારા પોતાની કંપની હશે એ ક્યાં છે અત્યારે નથી ને સર કોન્ટેન્ટ ટાઈપ મલ્ટીપાર્ટ મોડેલ આઈડર માં આપણે લખ્યું આઈડર્સ એ ઇમેજ પણ હોઈ શકે ડેટા પણ હોઈ શકે અચ્છા સર
આપણને હાયર કરે તો બેઝિક ઉપર જ કરતા હોય ને, લાઈક કોલેજમાં એટલું કરાવ્યું હોય એને થોડું વધારે હોય એના ઉપર જ કરે ને, બહુ એડવાન્સમાં તો ન પૂછે. ખબર રિએક્ટ વાળી કોઈ કંપની આવે તો એ આટલા બજેટ સુધી હોય ના તો શાંતિ બી બેઝિક લેવાનું હે સર એટલે બેઝિક એટલે આપણને કેટલું કર્યું છે? બેઝિક HTML પૂછે, જાવાસ્ક્રિપ્ટ પૂછે, CSS બસ Data બેઝિક રિએક્ટ નહીં. રિએક્ટ ની હાયર કરવા માટે આવ્યા રિએક્ટ માટે જનરલી તમને પૂછે તો નહીં, ના પૂછે કારણ કે એ લોકોને ગમે તે ફિલ્ડમાં તમને નાખવાના હોય. એ તો એવું હોય. અને 2 વર્ષ પછી પણ કાઢી તમે જો નાખવાનું. એવું સ્પેસિફાઈ કરતા હોય કે હું તો જ જોઈન કરું, હું તો જ જોઈન કરું કે તમે મને રિએક્ટમાં કામ આપશો, અને મારે એવું ડેટામાં લખી નાખવાનું તમને કે રિએક્ટમાં જ હાયરિંગ કરશો, તો ભાઈ રિએક્ટ બેઝ જ ઇન્ટરવ્યુ જાય આખું. હમ. એટલે ડિટેલમાં ના પૂછે પણ લઈ જાય તમને પણ રિએક્ટમાં. સર અમારા લોકોને તો અમે અહીંયા પ્લેસમેન્ટમાં બેઠા તો છીએ પણ મારે આ ઇન્ટર્નશિપ પછી મારે નહીં થઈ 2 મહિના 2 વર્ષનો બોન્ડ કરવાનો. બધી કંપનીઓ કરો જ પડશે, કરો જ પડશે. છુટકારો જ નથી તમારે. પ્લેસમેન્ટ વાળી બધી બોર્ડ કરાવશી જ. તો ખાલી બહારથી લઈ લે તો લાગાવો તો બહારથી ખાલી બહારથી લઈને તો internship લઈ લે. સિક્યુરિટી લઈ લે. ઇન્ટર્નશિપનો મતલબ શું? આ ઇન્ટર્નશિપ નહીં કરતો તમે, મહિનાની ઇન્ટર્નશિપ થઈ ગઈ, હા હવે તમારે જોબ કરવાની આવશે. ભાઈ સર 6 મહિના વાળી internship. પ્લેસમેન્ટ આપણે લાવી ગયું બરોબર, પછી તો ઇન્ટર્નશિપ કરાવવું ને આપણે 6 મહિનાની ટ્રેનિંગ ઇન્ટર્નશિપમાં એમાં મળે જ આવી જાય પછી હા એ તો કઈ આપી દે પણ એવું ના કરાય, પછી તમારે શું કરાય, ન્યૂ લેંગ્વેજ શીખી લેવાય 6 મહિનામાં. તો બી એ જ કરાય. પણ સર આમાં મારે કરવાનું જ નથી આગળ, જવું જ નથી આમાં આગળ, તો પછી એ કર્યું છે. તો ડિજિટલ માર્કેટિંગ કરી લેવાય. પણ એમાં છેલ્લા ઓલામાં હાલે નહીં ને પાછું. સબમિટ કરવા માટે તારા creative ફિલ્ડમાં project. જવું હોય તો તારા આ મોટું meaning જ નથી, તારા સર્ટિફિકેટ જ જોઈશે. બીજી બધી જગ્યાએ બધું ચાલુ કરી દે. ડિજિટલ માર્કેટિંગ કરી દેવાય. તમારે જે ફિલ્ડમાં જવું હોય ને, હવે 6 મહિના પછી તો કોલેજ હાથ નહીં પકડે, Content creator. કોલેજ તો કામ ફૂલ, તમારું કામ ફૂલ. તો અમારે ત્યાં ઈ અમારું ઇન્ટર્નશિપમાં ગણાય છે, ચાલે? અમારે ત્યાં આવે છે ને, તો એ લોકો જનરલી હવે શું છે, એમને SEO સાઇટ જવું હોય ને, નહીં એવું સર્ચ એન્જિન બનાવતા ને એ બધું, તો એમાં તો કોઈ પ્રોજેક્ટ બને નહીં. હા એ જ. તો અમે શું કરીએ, એમાં લેટર બનાવીને આપી દઈએ કે ભાઈ આણે PHP પ્રોજેક્ટ બનાવ્યો છે, પ્રોજેક્ટ એને આપી દેવાનો, આખી ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરાવી દેવાની. આઈડિયા આવ્યો? હા એટલે એમને બધું રેડી આપી એટલે દે. કોલેજ દ્વારા સર્ટિફિકેટથી મતલબ છે, પણ છેલ્લે અમારે બતાવવાનું ન હોય બધું પ્રેઝન્ટેશન એટલે Presentation પછી તો માર્ક આપવાનું મળશે. પ્રેઝન્ટેશનના રિપોર્ટ અને એ બધું હોય ને, એ બધું ઓલમોસ્ટ રેડી જ હોય, ખાલી સ્ક્રીનશોટ વગેરે ચેન્જ કરવાના હોય. પણ મેન શું છે, તમારે જે ફિલ્ડમાં જવું હોય ને, છેલ્લું લાસ્ટ સેમ છે ને, એ ના બગાડાય કોઈ દિવસ, હા એટલે ઈ એમ જ કરે કારણ ને કે એમાં જવું હોય એમાં. હા, કારણ કે એમાં શીખી લેવાનું બધું. ઓલું અમારે આમાં જવું નથી ને એમાં પછી એનું પ્લેસમેન્ટ થી બેઠા અમે તો પછી અમારે 2 વર્ષ તો કમ્પલસરી કરવી જ પડશે. 2 વર્ષ જો તમારે જોબનો પ્લાનિંગ ના હોય, જાતે બધું પોતાનું કરવાનું હોય, તો પછી 6 મહિનાની ટ્રેનિંગ લઈ લેવાની. તું job એ પેલા પણ સર ટ્રેનિંગ એમને મળશે જ નહીં પ્લેસમેન્ટમાંથી. પ્લેસમેન્ટમાં નહીં જવાનું પછી તમારે. નહીં જ હા. હા અમારે છે સર અહીંયા કઈ કંપનીની કોઈ તો ખાલી કોઈ પ્લેસમેન્ટ નું પણ તે કઈ કંપની ગઈ છે ને ઈ જ આપશે ને કઈ કંપની શું કીધું ચાલુ નો હોટેલમાં છે ઇન્ટરવ્યુ બી પ્લેસ માટે બી પ્લેસમેન્ટ પ્લેસમેન્ટ ઓફ નું છે તો મને પણ કેટલા વાગે 5 વાગ્યા સાંજે સાંજે 5 વાગે નો હોટેલ નોવાટેલ. નો હોટેલ નોવાટેલ જોઈએ इसको નામ ટેક હે? નામ ટેક नाम तो AMNS ये શું છે એના રિલેટ છે વેન્ચર જગમગ વિડીયો બનાવે ઇડલી વિડીયો બનાવે બસ આયા બનાવે જગમગ
એને બનાવ્યો હું બોલ્યો અરે મને પણ એને મેં કીધું તું મને હું કે તો એને એના કરતા વધારે વિચાર એ ખાલી આ તો ઇન્ફોર્મેશન આપશે ને હા ઇન્ફોર્મ છે એમાં આઈઆઈટી રિસર્ચ બધા બેઠા હોય ને બધા તમને કહેશે ભાઈ ફોર્સ કરશે એમ કે શીખવાડશે તમને કે બોન્ડ કરવાનો કંપનીમાં આવી રીતે રહેવાનું આવું તમને બધી હેબિટ્સ શૂટ કરવાની આ તે બધું બતાવશે તમને એટલે ત્યાં જઈને ઇન શોર્ટ કેવા આખણા રહેવાનું એમ સંસારે કીધું પકડા રહેવાનું જો કે નક્કી આપણે કંપનીમાં જવાનું તો તું અહીંયા આવ્યો મારી નથી કોઈ નથી પાણી પહેલા પાણી છે પાણી ખબર પડી એટલે અંદર જઈને કેવી રીતે વર્ક કરવાનું તમારે એવું આવે અંદર અમુક નહીં કોલેજ ભાઈ કે ના જવાય ખાલી કે હા જવાય ઇન્ફોર્મેશન લેવાની એમાં શું બધું આપણને આવડતું ના હોય હા એ તો બધા પાસે સલાહ લેતા રહેવાની પછી એક્સેપ્ટ કરવી ના કરવી તમારા હાથમાં હે ને પ્લેસમેન્ટ સાહેબ લેવાનું તો એક્સપિરિયન્સ હા પ્લેસમેન્ટ તો લેવાનું જ એક્સપિરિયન્સ તો મળો આપણે કેટલા મહિને કેટલા નહીં ખબર તો પડે બેસવાનો આઈડિયા લેવાનો પછી જોઈન કરવું ના કરવું આપણા હાથમાં જ છે લેટ ડિસ્કસ વિથ માય ફેમિલી ધેન આઈ વિલ ટેલ યુ બહુ સારી ના લાગે કહેવાનું મારા પપ્પાએ ના પાડી દૂર પડે છે નહીં સર ના તો માર્કેટિંગ હે શું પાર્ટ ટાઈમ જેવું હોય ને એવી જોબ કરી પણ એવી જોબ કે કામ નહીં મિલવાનું પાસપોર્ટ કેમ નહીં આવતું ફોટો ક્યાં છે પાસપોર્ટ ફોટોસ પડી જાય હા આઈડી 2 થઈ ગયું થયો ત્યાં ખોટો સ્પેલિંગ હવે બીજું શું છે એની અંદર એક્સવાય છે ને એમાં લખી નાખીએ ફ્રેક્સવેર એટલે આપણને ખરેખર યાદ આવે કે કોઈ છે એકચ્યુઅલી થઈ ગયું સ્પેલિંગ ક્યાંક ખોટો હતો હવે લાસ્ટ શું બાકી રહ્યું ડિલીટ ડિલીટ હા ડિલીટ એટલે કરોડપતિ છે આજે બરોબર હવે ડાયરેક્ટ ટેમ્પલેટ પર કામ કરવાનું તમારે સર એકવાર તમે ખાલી મને કહી દેજો આમ શું ટેમ્પલેટ વાળું કાલ ટેમ્પલેટ વાળું જ છે હવે એટલે કાલ બધા મેં ડાઉનલોડ કરી ડાઉનલોડ કરીને સેટઅપ કરવાના તમારે બધા બરાબર હવે કેટલા દિવસની ઇન્ટર્નશીપ લખી તમે 1 મંથની 45 days આપણે કેટલા 1 મંથ થયું ને તો 1 મંથની અંદર તમારે બેઝિક છે ને ફોટા બતાવવાના કોન્ટેક્ટસનું પેજ છે તમારે ફિલઅપ થવું જોઈએ પછી ચેટબોટ મૂકી દઈશું બરાબર હા એ તો નાનું ઘણું એ ચેટબોટ સર પેલાથી મૂકશું ને આપણે કેવા લાઈક ગ્રાફ થી થઈ જાય છે ખાલી શું ગ્રાફ ના ના એવું કંઈ નહીં ચેટબોટ મૂકી દેવાનું પછી જે ઇમેજ આવતી હોય ડેટાબેઝ લાવી દેવાનું બસ એટલું કામ કરી દેવાનું બરાબર એ થોડી વેબસાઇટ ડાયનેમિક કરી દેવાની એ તમને આવડી જાય ભાઈ એક્ઝેક્ટલી કઈ રીતે તમે ડિલીટ ઓપરેશન કરો છો કેવી રીતે અપડેટ કરો છો કેવી રીતે શો કરો છો હે ને ડેટાબેઝમાં ડેટા કઈ રીતે આવે છે કેવી રીતે આવે છે ડેટાબેઝ કઈ લાઇબ્રેરી યુઝ થાય ડેટાબેઝ માટે બોલો તમને પૂછશે ફાઇનલમાં બોલો
કઈ યુઝ થાય PHP MySQL use કરે. લાઇબ્રેરી એ લાઇબ્રેરી છે PHP MySQL તો એ તો database છે. કઈ લાઇબ્રેરી હમણાં આપણે કામ કર્યું ઇન્સર્ટ કર્યું અપડેટ કર્યું કઈ લાઇબ્રેરી હતી આ શું છે અચ્છા એ આમાં નથી. મેં ખાલી સર જોયું તું હમણાં તો નતું કઈ વિડીયોમાં. એક્સિયોસ લાઇબ્રેરી કઈ Axios. અને અને સર એક્સિયોસ બીજી બી કીધી હતી ને તમે પેચ Patch એટલે API. એટલે પહેલી હા. પેચ અને એક્સિયોસથી ડેટાબેઝ કનેક્શન થાય આઈડિયા ચલો હવે ડિલીટ બનાવી દઈએ બરાબર હવે ડિલીટ માટે એક ફંક્શન અહીંયા બનાવી દઈએ સર edit ની બાજુમાં જોડે delete નો option. એક નવી ફાઇલ બનાવી દઈએ delete 1.php નીચે delete ઓલરેડી છે હવે સર પેલું કઈ રીતે થાય તમારા કોઈ ટ્રેક્સ વાળી વેબસાઇટ છે તેમાં નહીં અબાઉટ અસ પર ઉપર ક્લિક કરીને સીધો અબાઉટ અસ ખુલી જાય હમ એની પેજ એક જ પેજ ઉપર એ કઈ રીતે થાય? હા તો એ આવશે ને ટેમ્પલેટમાં તો ટ્રાન્ઝિશન કહેવાય. બ્રાઉઝર રાઉટર બ્રાઉઝર તમે એડિટ પર જાય છે કઈ જાય છે એવું નહીં આપણે એવું નહીં, આપણે એના માટે તો આ યુઝ કરીએ હમ? છીએ કે પેજ રિફ્રેશ કે રીડાયરેક્ટ નથી થતું હા એ તો ખબર છે પણ એમાંથી નવું તો ખુલે છે ને પ્લીઝ રિફ્રેશ નહીં થતું પણ તો મને કોઈ એડિટ પેજ પર કઈ રીતે જાય છે આ પેજ જાય છે ને એવી રીતે નહીં તો કહેતા સર આમાં આખું ચેન્જ તો થાય છે ને પેલું નહીં એક જ કોઈ રિફ્રેશ તો નહીં થતું ને હા રિફ્રેશ તો નહીં થતું એટલે ઉપર નીચે કહો છો આમ હા એ ગાડી કઈ રીતે થાય ઉપર નીચે ક્યાં જાય છે એવું આટલું છે. ક્યાં પેલું અબાઉટ છે? આ ક્લિક જો કરો નીચે આવે ને સર એક જ પેજમાં એટલે પેલું અબાઉટ અસ ક્લિક કરો આ બોર્ડર ખુલ્લું જ આમાં કરે બધું અલગ જ થાય છે તો મેં એક ટેમ્પલેટમાં મેં એવું આ સર્વિસ ક્લિક કરો સર્વિસ અરે તું ગમે તે ક્લિક કર સર્વિસ ક્લિક કરો હા જો ના એ નથી અમે ટેમ્પલેટમાં જોયું આ એટલે સર્વિસ એટલે બીજું જ ખુલે છે ઓલું નીચે જતું હોય ડાયરેક્ટ આમાં જેટલા મેનુસ છે ને બધા પેજ છે પેજ જ છે હા સર એ તો અને જો અહીંયા આ તમે જે કહો છો ને હા. એ આ વસ્તુ કહો છો જો એ આખું ટેમ્પલેટ જ એ રીતે સેટ થયેલું છે એ આ રીતે કહો છો તમે હા બસ આ રીતે જોયું છે. તો આ વન પેજ વેબસાઇટ છે તો એ તો એની ફંક્શનાલિટી એના ટેમ્પલેટમાં બનેલી જ હોય ઉપર જે જતું હોય તો ખાલી એટલે હવે ચૂંટો ભાઈ સુધી પેજ આ સિંગલ પેજ એપ્લિકેશન કહેવાય અબાઉટ અસ તો અબાઉટ અસ એ કન્ટેન્ટ પર આવીને ઊભું રાખી દે એ કેવી રીતે કરવું? હમ? એ રાઉટિંગ જ થાય એમાં એમાં બી routing. હવે આમાં આઈડી જોઈએ બરાબર ડિલીટ માટે શું જોઈએ આઈડી જોઈશે તો અહીંયા આઈડી યુઝ કર્યો હવે અપડેટની ક્વેરીની જગ્યાએ શું આવશે ડિલીટ ફ્રોમ ટેબલ નેમ વેર આઈડી है ना હા select star from table name કેબલ આપણું બની ગયું હવે લખો delete dot php है ना question mark id is equal to 1 સર ડિલીટ વન ડોટ PHP માં નહીં કર્યું ને તમે? delete 1 આવશે sorry 1 dot php ગયું 1 તો 1 છે આ 1 ગયું બરાબર હવે આને ક્યાં કોલ કરવાનું અહીંયા કોલ કરીએ કંઈક તેના માટે પહેલાં ફંક્શન બનાવવું પડશે ને ફંક્શન અહીં બનાવી દઉં અને અહીંયા નામ આપી દઉં આપી દઉં delete
1.php id is equal to params.id છે જ બરાબર જે આઈડી પર અહીંયા છે ને આઈડી આપવાનું પડશે આપણે આઈડી આપવું પડશે ને અહીંયા આઈડી આપવું તો સર કોઈ બી આઈડી આવી જશે કે પછી ના ના અહીંયા એના માટે છે ને હું અહીંયા સોરી અહીંયા તો નહીં મૂકવું પડે શોમાં આવશે ને આ વસ્તુ શોમાં આવશે ને હા આપણે શું હા અહીંયા બટન છે ને કલર. આ ડિલીટનું બટન છે ને હા ફેચ ફંક્શનને અહીંયા મૂકી દઉં બરાબર હા તો કયો આઈડી આવશે જે પાસ કરે એ બરાબર તો અહીંયા હેન્ડલ વાળું છે ને આની અંદર આ ડિલીટ તો અહીંયા ડિલીટ નામ શું આપ્યું આને ડિલીટ ડેટા है ना ડિલીટ ડેટા while.id જે આઈડી ક્લિક થાય એ આઈડી આની અંદર પાસ થાય ને ક્યાં જશે આની અંદર આ URL માં ડિલીટ થશે બરાબર ડિલીટ થયા પછી શું થાય અહીંયા પાછું અગેન આપણે ગેટ ડેટાને કોલ કરવું પડશે કોને કોલ કરવું પડશે અહીંયા પહેલા ગેટ ડેટાને અહીંયા ગેટ ડેટા મારે કોલ કરવું પડશે ગેટ ડેટા આપણે અહીંયા થઈ ગયું 4 6 ખબર પડી એટલે એ ડેટાબેઝમાંથી કોન થઈ ગયું રિકવર ન થાય પરમાનન્ટ કોન થયું મેડમ હવે રિકવર ના થાય કરીને જ નવો નવો સીધો માય સ્કૂલમાં બધું ઓટો કમિટ હોય